હેલો મિત્રો, તો સવારના વાગી ગયા છે 9 અને આપણે એક્સરસાઇઝ ને એવું બધું કરી લીધું છે. કાલે તો શું જોરદાર વરસાદ આવ્યો, પાણી કરી નાખ્યું, એવી ધમાકેદાર એન્ટ્રી થઈ ને બાકી બધા ઝાડવા બધું પાડી નાખ્યું, ચાર બધું તહેસ નહેસ કરી નાખ્યું, લાઇટે જતી રહી હતી ને જોરદાર વરસાદ આવ્યો હતો. આગળ તો જુઓ કીચડ થઈ ગયું. આપણું પપૈયાનું ઝાડ એવું નીચે પડી ગયું હતું, સપોર્ટ આપીને ઊંચું કરી દીધું છે. અને મિત્રો આપણે હવે એક્સરસાઇઝને એવું કરી લીધું છે, હવે સીધું નાસ્તો કરવા બેસીએ છે. તો નાસ્તો કરીને પછી તમને મળું. મિત્રો માંગો 20:35, જય દ્વારકાધીશ. તો આપણે ઉઠી ગયા છીએ. એક્સરસાઇઝ ને એવું બધું કરવાનું બાકી છે, કરી લઈએ. આજે વાતાવરણ બહુ મસ્ત છે, જોઈ લો બહાર વરસાદ આવે એવું થઈ ગયું છે. રાત્રે વરસાદ આવ્યો એવું લાગે છે. જો પાણી થઈ ગયું છે એ બધે. વરસાદ આવ્યો એવું લાગે છે. અને અહીંયા જો ભેજવાળી જમીન લાગે છે, એટલા માટે. આ જુઓ મિત્રો, આપણો વહેલો સરસ મજાનો આગળ વધી રહ્યો છે. આની જોડે બંધાઈ ગયું, બોલો. અને આપણે ઉપર મૂકી દઈએ. આગળ વધી રહ્યો છે વેલો, જો આગળ જાય છે. તો મિત્રો રાત્રે વરસાદ આવે એવું લાગે છે. આ જો તુલસી માતાનું ઝાડ છે, આખું વળી ગયું છે, આને આપણે બાંધવું પડશે. હલો મિત્રો, તો આપણે એક્સરસાઇઝને એવું કરી લીધું છે. લગભગ અડધી કલાક જેવું થઈ ગયું છે. આપણે એક્સરસાઇઝ કરી લીધી છે. હવે નાસ્તોને એવું કરવાનું બાકી છે. તો બંને વ્લોગમાં. અને પપૈયાનું ઝાડ હતું, એમાં કાલે બહુ વરસાદ આવ્યો ને તે પડી ગયું હતું. અત્યારે તો જેમ તેમ ઊભું કરી દીધું છે, પણ હવે એને પ્રોપર આપણે મીઠો મૂકીને થોડી માટી નાખીને હજી સારી રીતે મૂકવું પડશે, ને ઘરે પડી જશે. તો બન્યા રહો વ્લોગમાં. બસ આવું કંઈક છે આજનો દિવસનું. અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો. અને બાજુમાં જે બેલ આઇકન આવે છે એને પણ પ્રેસ કરી દેજો, જેથી જ્યારે નવો વિડીયો અપલોડ કરું તો તરત તમને નોટિફિકેશન મળી જાય. અને યાર આપણા લોંગ વિડીયો પણ આવે જ છે આ, તો એને પણ જોવાનું રાખો. અને એમાં પણ લાઇક, શેર અને કમેન્ટ તમારી જરૂર કરજો, જેથી ખબર પડે કે કયું કન્ટેન્ટ તમને ગમે છે, કયું નથી ગમતું. તો આપણે એ રીતના જ વિડીયો બનાવીએ. તો જય દ્વારકાધીશ. બન્યા વ્લોગમાં. જમવા માટે આવી ગયા છે. આજે જમવામાં છે ઈંડોળાનું શાક,
છાશ અને 3 પડવાળી રોટલી અને આમાં ગોળ પણ છે. તો ચાલો મિત્રો બધા જમવા માટે આપણે જમી લઈએ સરસ મજાનું, પછી તમને મળીએ. હેલો મિત્રો, તો આપણે વોકિંગ કરવા માટે આવી ગયા છીએ અને આજે તો વાતાવરણ વરસાદ જેવું થઈ ગયું છે, તો થોડું વોકિંગ કરી લઈએ પછી તમને મળું. હેલો મિત્રો, તો માંગો 20 આપે 30, જય દ્વારકાધીશ. સવાર થઈ ગઈ છે, 9:15 જેવું થઈ ગયું છે. આપણે એક્સરસાઇઝ ને એવું બધું કરી લીધું છે અને નાસ્તો કરવા બેસી ગયા છે. કેળા ને એવું ખાઈ લીધું છે અને બદામે ખાઈ લીધી છે. હવે ખાલી આ ખાખરા ખાવાના બાકી છે, તો આપણે ખાખરાનો નાસ્તો કરી લઈએ, જોઈએ કેવા લાગે છે. આ તો બહુ મસ્ત આવે છે મેથીના. મિત્રો તમારે ત્યાં વરસાદ પહોંચ્યો કે નહીં કોમેન્ટ કરજો. બાકી તો બધે બાકાજીકી બોલાવી દીધી છે. તો કેમ છો, મજામાં? આપણે ઇવનિંગ વોક કરવા માટે આવી ગયા છે. અત્યારે આપણે સિરીઝ જોઈએ છે મેડ ઇન ઇન્ડિયા. ટાઇટનની સ્ટોરી છે. ટાટાએ જે ટાઇટન વોચ બનાવી છે એ કેવી રીતે બની છે અને એની આખી સ્ટોરી છે. મિત્રો હજી તો હું જોઉં છું. એ જે એપિસોડ જોયો હતો ને એમાં આવતું હતું ફ્રીડમ ટુ ફેલ. એમને છે ને ઘડિયાળ બનાવતા એ લોકોને એમાં એક ડિફેક્ટ આવે છે. એ JRD ટાટાને ઘડિયાળ બનાવીને આપ્યું હોય ત્યારે એમાં એક ડિફેક્ટ આવતી હોય છે. તો એ ડિફેક્ટ એવી હોય છે કે ઘડિયાળમાં જો તમારે 10 વાગ્યા હોય છે સ્વિસ ઘડિયાળને એમાં, તો આમાં 1 કલાક પાછળ બતાવતો સમય. તો જક્ષિસ એમ કહે છે કે આપણને ખબર પડી ગઈ કે ફેલ ગયા છે આ બાબતમાં, તો વી શુડ સેલિબ્રેટ. અને આપણને પણ ફ્રીડમ ટુ ફેલ આ વર્ડ યુઝ કરે છે કે તમને જો સફળતા થવા માટેનો રાઇટ છે ને, તો તમને ફેલિયર જવાનો પણ રાઇટ છે. તો તમે ઓલવેઝ તમારા મહેનત ઉપર ભરોસો રાખો. આપણે જો આવડી મોટી કંપની પણ આટલું સારું વિચારતી હોય, તો આપણે જીવનમાં તો ઘણા નાના ગોલ હોય છે જેમાં આપણે ફેલ જતા હોય છે, આપણે દુઃખી થઈ જતા હોય છે. મિત્રો તમને પણ પાછળ ટ્રાય કરવાની અને જીવનમાં એક વખત જરૂર તમે પણ સફળ થશો. તો સિરીઝ તો હું જોઉં છું. આગળ જે પણ સારી વાતો હશે હું તમારી સાથે જરૂર શેર કરીશ. તો બન્યા રહો મિત્રો બ્લોગમાં. હેલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ અહીંયા જાદુગર જોવા માટે. તો જોઈએ હવે કેવું છે જાદુગર. જાદુગર જોવા આવી ગયા છે. ઉપર જઈને જોઈએ કેવું છે. એન્ટ્રી છે પડદો ખુલે એટલે જાદુ ચાલુ થઈ જશે. જાદુ મને
મંગલ છે, જોઈએ મંગલ જાદુમાં કેવું છે. બન્યા રહો, મજા આવશે. હલો મિત્રો, તો આપણે જાદુગર મંગલનું જાદુ જોઈને આવી ગયા છે અને ખરેખર ખૂબ મજા આવી ગઈ. એટલું એન્ટરટેનિંગ હતું, હસવાનું એટલું હતું, મેજિક પણ એટલું હતું. તો બધા જોવું જોઈએ એક વખત આવું મેજિકલ શો. હવે બ્લોગનું એન્ડિંગ પણ અહીંયા લઈ લઈએ. જો તમને ખબર છે બ્લોગ ગમે શું કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.